નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદની આગાહી। ગુજરાતમાં જાણીતા ખેતીના અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ ગાજવીજ અને ભારે પવન સાથે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે અને તેમની તારીખની સાથે માહિતી આપી છે। અમદાવાદ, ગુજરાતમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં 4 દિવસ ગુજરાતના ઠેર ઠેર માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં તેમને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની થવાની માહિતી પણ આપી છે। આ સાથે તેમને કેટલાક ભાગોમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે તેવી પણ માહિતી આપી છે। પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં માવઠા થાય તેવી સ્થિતિ સર્જાશે તે માટે પણ આગાહી કરી છે। આ સાથે તેમને ચોમાસાની પણ વાત કરી છે। નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં રાજ્યમાં ઘણા ભાગોમાં માવઠા સાથે હળવી સિસ્ટમ એક્ટિવ થશે, જેમના કારણે ગુજરાતમાં ફરીવાર ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું। ચૂંટણી પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। મિત્રો, આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયાની આજુબાજુ ભાવ પહોંચ્યા છે, જ્યારે ડીઝલના ભાવ 90 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે। તો મિત્રો, રાજસ્થાનની અંદર ભાજપ સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવ 5 રૂપિયાનો ઘટાડો થયો છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, આગલા સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે તો અમિત શાહ બનશે ભારત દેશના વડાપ્રધાન। ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય। નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી। ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય। નરેન્દ્ર મોદી જે ટેસ્ટનું નેતૃત્વ કરે છે તે આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે। ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કરાયો હતો કે આ વર્ષે મોદી સરકાર છે તે રિટાયર્ડ થશે, એટલે કે મોદી છે તે ભાજપમાંથી છે તે નિવૃત્તિ લેશે, પણ એવું નથી મિત્રો। અમિત શાહે ઓફિશિયલી માહિતી આપતા જણાવ્યું છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2017મો હપ્તો જાહેર। કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે। આ યોજના હેઠળ સરકાર વર્ષના 3 વખત લાભાર્થીઓને 2,000 રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે। અત્યાર સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। હવે 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ટૂંક જ સમયમાં છે તે 2017મો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવી જશે। હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। 7મા એટલે કે છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે। આ પછી લોકસભાની ચૂંટણીના પરિણામો 4 જૂન 2024ના રોજ આવશે। આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામ બાદ પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજનાનો છે તે 17મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના છે તે એક અદ્ભુત યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ સરકારી, ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને છે તે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે, જેમાં ધોરણ 9 અને 10માં વાર્ષિક 10,000 રૂપિયા તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમ આ યોજના હેઠળ 12 ધોરણ સુધીના અભ્યાસ પૂર્ણ કરવા પર કુલ 50,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। મિત્રો,
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. શેર બજારની સાથે આજે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું 518 રૂપિયા સસ્તું થઈને 72,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. 22 કેરેટ સોનું 66,401 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. મિત્રો એ જ રીતે ચાંદી પણ 950 રૂપિયા ઘટીને 83,265 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની વધુ ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી અને જાહેરાત પણ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ 1 લાખથી 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ. મિત્રો આ સિવાય અરજદાર કોઈ પણ સરકારી સેવા માટે સંકળાયેલ ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુકની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, રાશન કાર્ડ જેવા તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ ચલાવવામાં આવી રહી છે. આ યોજના જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં કપાત હોય છે. મિત્રો આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ પેન્શન યોજના માટે લાભ લેવા માટે તમારે ખેડૂતોને દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું યોગદાન કરવાનું રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1.5 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. સફેદ ડુંગળીના ભાવ 214 રૂપિયાથી લઈને 277 રૂપિયા સુધી બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 900થી લઈને 9,000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ મણના નીચા ભાવ 125 રૂપિયા અને ઊંચા ભાવ 345 રૂપિયા સુધી નોંધાયા હતા. 1 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં 1 મણ ઊંચા ભાવ છે તે 1,334 રૂપિયા અને નીચા ભાવ 1,279 રૂપિયા બોલાયા હતા. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. તો મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી શકે છે. આ યોજના વીમા કંપનીઓ અને રાજ્ય સરકારના દખલને લીધે બંધ થઈ શકે છે. ત્યારે આ ડખ્ખાના કારણે હવે પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને આવ્યા છે એક મહત્ત્વના સમાચાર. તો સરકારે શું કીધું છે તો ગુજરાતમાં ફરીવાર પાક વીમા આગામી સિઝનથી શરૂ કરવામાં આવશે. પાક વીમા યોજના ખેડૂતોના લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક શરતો અને દરેક નિયમો છે તે ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. સરકાર દ્વારા જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો એવા છે જેમાં છે તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, જેમાંથી 10 કરોડ લોકોએ તો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમની વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં, કારણ કે સરકારે આગામી તારીખ પણ આપી છે
તે વચ્ચેના વચગાળામાં તમે છે તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફીને લઈને આવ્યા છે મોટા સમાચાર. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકારે વચન આપ્યું એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણું કરી દેવામાં આવે તેવું પણ વચન આપ્યું હતું અને હાલ 2024 પણ ચાલી રહ્યું છે. મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1,30,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમાનો પણ સમાવેશ કરવામાં આવે છે. ખાતાધારકોને 30,000 રૂપિયાની સામાન્ય વીમા કવચ સાથે 1 લાખ રૂપિયાની સહાય એટલે કે અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકોનું અકસ્માત થાય તો તેમને 30,000 રૂપિયા છે તે આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો તેમને 1 લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે. આમ કુલ મળીને 1,30,000 રૂપિયા સુધીનો લાભ મળે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ. વ્યાજ માફ લોન થશે. પશુપાલકોને મળશે વગર વ્યાજે પૈસા. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે ખાસ ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જે પશુપાલકોને રૂપિયાની જરૂર છે તેઓને 50 લાખ રૂપિયા સુધી વાપરી શકે તેવા એક કાર્ડની પણ સંરચના કરવામાં આવી છે. આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે. મિત્રો કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે 50,000 વગર વ્યાજે મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે છે તે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. મિત્રો જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું મુશ્કેલ ગણતા હશો, પણ આધાર કાર્ડમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જરૂરી છે, જેમ કે મોબાઈલ નંબર છે. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વગર જ તમે આધાર કાર્ડમાં છે તે અપડેટ કરાવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધાર કાર્ડમાં જૂના નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધેલો છે તો તમે તરત જ નંબર છે તે અપડેટ કરાવી લેજો. તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો અથવા નજીકના સેન્ટર હોય છે ત્યાં તમે જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો અને એક ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે 50 રૂપિયા સુધીની ફીની ચૂકવણી પણ કરવામાં આવી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુપાલકો ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાશે. મંત્રીએ યોજનાની સહાય ધોરણે વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેત તલાવડી સહાય યોજના. રાજ્યમાં ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરવાની યોજના અંતર્ગત 40 તાલુકામાં 2600થી વધુ અરજીઓ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તકે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો જાહેર કર્યો હતો, જેના પરિણામે વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. આ સિવાય બાકી રહેલા તાલુકામાં મળેલી અરજી પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા અરજદારોને છે તે અરજી મંજૂર કરવામાં આવી છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોની માંગ વળતર. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે. તેનો વહેલી તકે સર્વે કરીને વળતર